નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાની ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે, તો વિડીયોના અંત સુધી જોતા રહેજો। તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે। આ સાથે આપણે જાણીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો। મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોના ચાંદીના બજારમાં ભારે ઉથલપાથલ બાદ આજે શાનદાર રિકવરી જોવા મળી રહી છે। અગાઉના ટ્રેડિંગ સત્રમાં આવેલા મોટા કડાકા બાદ નીચલા સ્તરેથી રોકાણકારોની ખરીદી નીકળતા સોના અને ચાંદી બંનેના ભાવમાં મજબૂત ઉછાળો નોંધાયો છે। અગાઉના સત્રમાં મોટા ઘટાડા બાદ ચાંદીના ભાવમાં આજે શાનદાર તેજી જોવા મળી રહી છે। અગાઉના ટ્રેડિંગ સત્રમાં ચાંદીનો ભાવ 2,35,873 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો। આજે બજાર ખુલતાની સાથે જ ચાંદી 2,39,041 રૂપિયા પર ખુલી હતી। દિવસ દરમિયાન ચાંદીનો ભાવ 2,41,195 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો। ચાંદીની જેમ સોનાના ભાવમાં પણ નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી રહી છે। સોનાના 5 ફેબ્રુઆરી 2026નો વાયદો ભાવ અગાઉના દિવસે 1,35,804 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો। આજે સોનું 1,36,999 રૂપિયા પર ખુલ્યું હતું। આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી સોનાનો ભાવ 932 રૂપિયાના વધારા સાથે 1,36,736 રૂપિયા પર જોવા મળ્યો છે। બજારના નિષ્ણાંતોના મતે અગાઉના સત્રમાં થયેલા ભારે પ્રોફિટ બુકિંગ બાદ નીચા ભાવે રોકાણકારોની ખરીદી પરત ફરતા આ રિકવરી જોવા મળી રહી છે। જોકે બજારમાં હજુ પણ ઉથલપાથલનો માહોલ યથાવત રહી શકે છે। ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલારે વધુ વ્યાજ દર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમ પણ કહ્યું હતું કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે। યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી આવી છે। એએનઝેડ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઓસ સુધી પહોંચી જશે। ડીએસપી મેરિલ લીચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી। તો મિત્રો ત્યારબાદ વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,215 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹86નો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 81,720 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 688 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,02,150 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 860 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,21,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 8,600 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,485 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 105 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 99,880 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 840 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,24,850 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,050 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,48,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 10,500 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 13,620 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 114 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે
1,08,960 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 912 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,36,200 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,140 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 13,62,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 11,400 રૂપિયાનો વધારો થયો છે. તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 242 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹4નો વધારો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1,936 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹32નો વધારો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,420 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹40નો વધારો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 24,200 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹400નો વધારો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,42,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹4,000નો વધારો થયો છે. તો મિત્રો, સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે, એટલે કે કંઈક આના જેવો AZ4524. હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે. ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે, પરંતુ તેની કિંમતોમાં GST શામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ 2 વાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ શામેલ નથી. એસોસિએશન નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરતા નથી. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.